આજ મારો મિત્ર કે સાળંગપુર જવું છે, ચાલ દર્શન કરવા. ચાલ મેં કું જાય દર્શન કરવા, પણ આયા પછી ખબર પડી ઓહો ગળદી બહુ છે, શનિવાર હતો. પછી અમે દાદાના દર્શન કર્યા બહારથી. મિત્ર તમે જો સાળંગપુર કેટલી ગળદી છે. જય શ્રી રામ, જય હનુમાન દાદા. મારો મિત્ર કે ચાલ પ્રસાદી લેવા જવું છે. મેં કહું ચાલ પ્રસાદી લઈ આવી હાલ. પછી તો આમ બંને પ્રસાદી લેવા ગયા. મારો મિત્ર કે આ છે દરબારગઢ. પછી કે સામને ભોજનાલય છે, ચાલ પ્રસાદી લેવા. મેં કહું ચાલ જાવી, પણ બહુ ગળદી હતી ઓહો. ચાલ મેં કહું જાવી. પછી તો મંદિર આવી ગયા. પ્રસાદીમાં લાઈન બહુ હતી. પછી અમે લાઈનમાં ઊભા રહી ગયા હતા. પાછો મિત્ર કે મારું મોઢું બતાય. મેં કહું જોઈ લે. પછી અમારો વારો આવી ગયો પ્રસાદી લેવામાં. ઓહો ખીચડી છે, બટેકાનું શાક હતું. પછી તો કઢી છે. પછી પાછી રોટલી છે. પ્રસાદી લેવાની બહુ જ મજા આવી. મારો મિત્ર કે અમે પ્રસાદી લઈ લીધી. ભોજનશાળામાં મસ્તકાનો શ્લોક લખેલો હતો. પછી તો હું મારો મિત્ર ભાગ્યા બહાર જાવી કે. પછી બહાર ગયા. પછી બહારનો સીન લીધો. જો કેટલી ગળદી છે સાળંગપુરમાં. લોકોમાં તો નજારો જોવો તમે મિત્ર. તમને મારો બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને.